જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે તો આજે આપણે બનાવશું ફરાળી દૂધપાક. તો ચાલો શરૂ કરીએ. એના માટે મેં સાબુદાણાને પલાળી દીધા હતા. હવે એક વાસણમાં 1.5 કપ આપણે દૂધ લઈ લેશું. દૂધને વચ્ચે વચ્ચે હલાવતા જઈ અને થોડું ગરમ કરી લેવાનું છે. હવે મેં અહીંયા સાકર લીધી છે 1 વાટકી જેટલી. તમે ખાંડ પણ લઈ શકો છો. દૂધને હલાવતા રહેવાનું છે એટલે નીચે તળિયે ચોટે નહીં. હવે આપણે પલાળેલા સાબુદાણા છે તે એડ કરી લેવાના છે. સરસ મિક્સ કરવાનું છે. 1 ચમચી એલચી પાવડર નાખી મિક્સ કરી લેવાનું છે. હવે આપણે નીચે ઉતારી અને 1 ચમચી ઘી નાખી દઈશું. મિક્સ કરી થોડી વાર ઉકળવા દઈશું. હવે આપણે દૂધ પાકને ક્રીમી બનાવવા માટે દૂધની તાજી મલાઈ લીધેલી છે 2 ચમચી તે એડ કરી લેવાની છે અને ઉકળવા દેવાનું છે. થોડાક ડ્રાયફ્રૂટ એડ કરી લેવાના છે અને મિક્સ કરવાનું છે. ધીમી આંચ ઉપર આપણે દૂધ પાકને ઉકળવા દેવાનો છે. આ દૂધ પાકને થોડો ઘટ્ટ થતાં 5 થી 7 મિનિટ જેવું લાગશે. તો તમે જોઈ શકો છો સરસ આપણો દૂધ પાક ઘટ્ટ બની ગયો છે. તો તૈયાર છે આપણો ક્રીમી ફરાળી દૂધ પાક.